મીઠાની પૂતળી સાગરનું તળિયું લેવા જાય ને તો ઓગળી જાય, એના તળિયા નો આવે. ભેળા બેઠેલા ભરમાણા પછી મોટાના તળિયા ન મળે, પછી એના ધોળા પૈની ધાર કોઈ દી ફાળીની કાગડા. જો સાધુની પાસે, સંતની પાસે, સદગુરુની પાસે આપણા ભીતરમાં સુખ લેવા માટે, આપણા નિજાનંદને, આપણા મૂળ ઘરની ઓળખાણ કરવા માટે જાતા હો તો મળે, બાકી તર્ક કરવા ગયા હો તો ન મળે. તો આપણું મન, આપણું ચિત્ત છકડોળે છે. જેને જેને જિજ્ઞાસુ ભક્ત કહે છે, આદ્રભાવથી, જિજ્ઞાસાથી આ કથા, કોઈ પણ કથા, કોઈ પણ શિષ્ય ગુરુની પાસે જ્યારે પૂછે ત્યારે જિજ્ઞાસાથી પૂછે, તર્કથી નહીં. મને કહો